બીઝેડ ગ્રુપના એજન્ટોનો મયુર દરજીનો ઠાઠમાઠવાળો વિડીયો વાયરલ, લાખોના ડોલર ગણી રોફ જમાવતો વિડીયો સામે આવ્યો। અરવલ્લીમાં પણ બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઇમના દરોડા, ફોર્ચ્યુનર જેવી મોંઘીદાટ ગાડીઓ પર બીઝેડનું બોર્ડ લગાવીને ફરતો હતો મયુર દરજી। સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ મામલે તપાસનું ધમધમાટ, બીઝેડ ગ્રુપના સીએના ઋષિત મહેતાના ઘરે સીઆઈડીના ધામા, હિંમતનગરના મહાવીરનગરમાં ઓફિસ અને ઘરમાં કરાઈ તપાસ। અરવલ્લીમાં મોડાસા રોડ પર મહાઠગ ઝાલાનું વધુ એક વૈભવી ફાર્મ હાઉસ, લીંભોઈ પાસે 50 લાખની કિંમતનું અદ્યતન ફાર્મ હાઉસ, જુલાઈ મહિનામાં જ થઈ હતી લાખોની ડીલ, ફરાર બીઝેડ સીઈઓની અરવલ્લીમાં અનેક સંપત્તિ। કરોડોનું કૌભાંડ કરનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ પણ પોલીસ પકડથી દૂર, એજન્ટ સ્ટાફ સહિત 7 આરોપી દબોચાયા, લોભામણી લાલચો આપી 6000 કરોડનું આચર્યું છે કૌભાંડ। બીઝેડ ગ્રુપના 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, એક આરોપી સૂત્રધાર મયુર દરજીના 2 દિવસના રિમાન્ડ મંજૂર। આરોપી મયુર ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે રહી માલપુર ગ્રાહકો પાસેથી રોકાણ કરાવતો હતો। રાજ્યમાં આઈટીનું મેગા સર્ચ ઓપરેશન, મોરબી પેપર મિલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઈટીના દરોડા, તીર્થ ગ્રુપના અગ્રણી જીવરાજ ફુલતરિયાના ઘર પર આઈટીએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન। રાજકોટમાં જયંતિ સરદારા પર હુમલા મામલે પોસ્ટર ફરતા થયા, પીઆઈ પાદરિયાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટર ફરતા થયા। સામાન્ય ઈજામાં સરદારા લાંબી સારવાર લઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલ પર શંકા વ્યક્ત કરાઈ। રાજકોટમાં પાટીદાર વચ્ચે વિવાદ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન, કહ્યું સામાજિક સંસ્થાઓ વચ્ચે વિખવાદ ન હોવા જોઈએ, સમાધાન માટે પ્રયાસ કરીશું। રાજકોટમાં જરૂરી દસ્તાવેજો માટેના સર્વર ઠપ, મંત્રી કુંવરજી બાવળાનું નિવેદન, કહ્યું સમસ્યાનું જલ્દી સમાધાન થાય તે અંગે કરાઈ રહી છે કામગીરી, કેવાયસી માટે આવતા અડચણો પર અપાઈ રહ્યું છે ધ્યાન, જન્મ મરણના દાખલાના સર્વર પણ શરૂ કરવા તંત્ર પ્રયત્નશીલ। મોરબીમાં ઈ કેવાયસી માટે કતારોમાં લાગ્યા અરજદારોને થઈ રહેલી હાલાકીને લઈને કલેક્ટર થયા દોડતા, કલેક્ટરે અરજદારોની સમસ્યાઓ સાંભળી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી, સેન્ટર બહાર ગંદકીને લઈને એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી અન્યને આપવા સૂચના અપાઈ। સુરેન્દ્રનગરના લીંબડી પોસ્ટ ઓફિસમાંની બહાર લોકોની ભીડ, આધાર કાર્ડની કામગીરી માટે ફક્ત એક સેન્ટર હોવાથી થઈ રહી છે સમસ્યા, 30માંથી ફક્ત 25 લોકોને જ કૂપન મળતા હોવાનો આક્ષેપ, અરજદારો ધર્મના ધક્કા ખાવા મજબૂર। અમદાવાદમાં ટ્રાફિક નિયમોની એસી-તેસી કરનારા સાવધાન, નહીં તો મોટી કાર્યવાહી માટે રહેજો તૈયાર, નિયમો ભંગ કરનારા સામે આરટીઓ આકરા પાણીએ। 3 મહિનામાં 3થી વધુ વખત ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે કાર્યવાહી, પોલીસની દરખાસ્ત બાદ આરટીઓએ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને નોટિસ ફટકારી, 7 દિવસમાં ખુલાસો રજૂ ન કરે તો લાયસન્સ સસ્પેન્ડ કરાશે। મહેસાણાના રાધે ટ્રોગન અને ધરતી ગ્રુપ પર આઈટીનું સર્ચ ઓપરેશન, મહેસાણા, અમદાવાદ, મોરબીમાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી, બિલ્ડર મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારોના સ્થળ પર પણ આઈટી વિભાગે તપાસ હાથ ધરી। અમદાવાદ આરટીઓ સર્કલ નજીક ડિમોલેશનની કામગીરી વચ્ચે હોબાળો, મેટ્રો બ્રિજ નીચે દબાણ હટાવતા એક વ્યક્તિએ જમીન પોતાની હોવાનો દાવો કર્યો, એએમસીની ટીમે કોઈ નોટિસ વગર ડિમોલેશન શરૂ કર્યો હોવાના આક્ષેપ। રાજકોટમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક, વાવડી વિસ્તારમાં ઇલેક્ટ્રિક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, 50,000 જેટલી રોકડ રકમની ચોરી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ, ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી। સુરતના ઓલપાડના ગોથાણમાં તસ્કરોનો તરખાટ, શિયાળાની ઠંડીમાં પેટ્રોલ પંપને તસ્કરોએ બનાવ્યો નિશાન, બિલ્લી પગે આવી 78,700 રૂપિયા ભરેલી પાકીટ લઈ તસ્કર ફરાર, સીસીટીવીના આધારે ઓલપાડ પોલીસે તપાસ આદરી। યાત્રાધામ દ્વારકામાં ધોળા દિવસે બાઇકની ચોરી, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, ખાનગી હોટેલ બહાર પાર્ક બાઇક અજાણ્યો શખ્સ લઈ નાસી છૂટ્યો, પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા। શેર બજાર ફરી બેઠું થયું, સેન્સેક્સના સતત ઘટાડા પર લાગી બ્રેક, નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે શેર બજારે કરી ધીમી શરૂઆત।
સંસદના શિયાળુ સત્રમાં આજે બે મહત્વના વિધેયક રજૂ કરાશે. નાણામંત્રી નિર્મલા સીતારામન બેન્કિંગ કાયદા સંશોધન વિધેયક રજૂ કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રેલ સંશોધન વિધેયક પર કરશે ચર્ચા. પીએમ મોદી આજથી ઓડિશાની મુલાકાતે 3 દિવસીય પોલીસ મહાનિર્દેશક કોન્ફરન્સમાં ભાગ લેશે. અમિત શાહ અને અજીત ડોભાલ સહિત મુખ્ય મહાનુભાવો પણ કોન્ફરન્સમાં હાજરી આપશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની સત્તાવાર થઈ શકે છે જાહેરાત. સૂત્રો પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસના નામ પર લાગી શકે છે મહોર. અજીત પવાર બની શકે છે ડેપ્યુટી સીએમ. એકનાથ શિંદે કહ્યું, જે પણ નિર્ણય હશે તેનો આદર કરીશ. બેઠક સકારાત્મક રહી. કોંગ્રેસ મુખ્યાલયમાં મળશે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક. ઈવીએમ વિવાદ વચ્ચે ફરીથી બેલેટ પેપરની માંગ સંબંધિત પ્રસ્તાવ થઈ શકે છે પાસ. બેઠકમાં સોનિયા ગાંધી, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે સહિતના સભ્ય રહેશે હાજર. ટીએમસી બાદ હવે સપા પણ કોંગ્રેસથી નારાજ. સંભલ હિંસા મુદ્દે સંસદમાં સપાને કોંગ્રેસનો સાથ ન મળતો હોવાથી નારાજગી. કોંગ્રેસ બીજા મુદ્દાઓ પર હંગામો કરતી હોવાના આરોપ. અજમેર શરીફ દરગાહને લઈને દરગાહના દીવાન ઉત્તરાધિકારીનું નિવેદન. કહ્યું, દરગાહમાં મંદિર ન હોવાના અમારી પાસે દરેક પુરાવા છે. જ્યાં પીએમ ચાદર મોકલતા હોય દરગાહ વિશે આ બધું યોગ્ય નથી. ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદના સર્વે મામલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી. મસ્જિદ કમિટીએ નીચલી અદાલતના સર્વે આદેશ મામલે સુપ્રીમ કોર્ટમાં પડકાર. નીચલી અદાલતના આવનારા સર્વેના રિપોર્ટ પહેલા સંભલની આસપાસ જિલ્લામાં સુરક્ષા કડક કરાઈ. ઉત્તર પ્રદેશના સંભલમાં સુરક્ષા જવાનો એલર્ટ. શુક્રવાર હોવાથી શાહી જામા મસ્જિદની બહાર ચાંપતો બંદોબસ્ત. શુક્રવારની નમાઝને લઈ સ્થિતિ ફરી ન વણશે તે અર્થે તંત્ર એલર્ટ. દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર પાસે વિસ્ફોટ. ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થતા પોલીસ દોડતી થઈ. ફોરેન્સિક એનએસજી ટીમે હાથ ધરી તપાસ. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહના કોંગ્રેસ પર આક્ષેપ. બાંગ્લાદેશમાં હિન્દુઓની હાલત માટે નહેરુને જવાબદાર ગણાવ્યા. ગિરિરાજસિંહે સુરતમાં કહ્યું, શું રાહુલ ગાંધીએ પોતાની જાતને વોટની સાથે સાથે મુસ્લિમોને સોંપી દીધી? નહેરુ દેશના પ્રથમ પીએમ હતા. તેને ગિરિરાજસિંહે દેશનું દુર્ભાગ્ય ગણાવ્યું. કહ્યું, દેશના પ્રથમ પીએમ સરદાર હોત તો આજે કોઈને કોર્ટમાં જઈને મસ્જિદ દરગાહના સર્વે માટે અરજી આપવી ન પડી હોત. ગિરિરાજસિંહે ઈવીએમને લઈને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ. કહ્યું કે ઝારખંડમાં હેમંત સોરેને પદ ગ્રહણ કર્યું. ત્યાં તો ઈવીએમ બરાબર હતું કે નહીં? જ્યારે હારે ત્યારે ઈવીએમ અને જીતે ત્યારે ઈવીએમ નહીં. ગિરિરાજસિંહે કહ્યું, ટુકડે ટુકડે ગેંગે મહારાષ્ટ્રની હારને સ્વીકારવી જોઈએ. મહારાષ્ટ્રમાં ગઠબંધનમાં કોઈ મતભેદ નથી. મુખ્યમંત્રી ભાજપના હશે. દાદરાનગર હવેલીમાં કરાઈ લોક જનશક્તિ પાર્ટીના 24મા સ્થાપના દિવસની ઉજવણી. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રામવિલાસ પાસવાનની એલજેપીની સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. હાલ જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ગઠબંધન સાથે બીજેપીનું શાસન. વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો. વીએમસીના અધિકારીઓ કામ ન કરતા હોવાના ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડે આક્ષેપ કર્યા. કહ્યું, તમે કામ ન કરો અને લોકોની ગાળો અમારે ખાવાની. આરગમ અમલદાર દેવેશ પટેલથી મોટાભાગના કોર્પોરેટર નારાજ. હવે ઠંડીમાં ઠૂંઠવાશે ગુજરાત. આવતીકાલથી ઠંડી વધવાની હવામાન વિભાગે કરી આગાહી. પવનની દિશામાં બદલાવના કારણે ઠંડીમાં વધારો થવાની શક્યતા. રાજ્યમાં ઠંડીનો મારો સૌથી ઓછા 14 ડિગ્રી તાપમાન સાથે અમરેલી અને વડોદરા ઠૂંઠવાયું. અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન રહ્યું તો ગાંધીનગરમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયું. આગામી દિવસોમાં પારો ગગડવાની શક્યતા. કાતિલ ઠંડી પડતા ઉત્તર ભારત થીજ્યું. પહાડો પર હિમવર્ષાને કારણે દિલ્હી, હરિયાણા અને યુપીમાં વધ્યો ઠંડીનો ચમકારો. તાપમાનનો પારો ગગડતા શહેરીજનો ઠૂંઠવાયા. શિમલામાં ભારે હિમવર્ષાનું આગમન. ઠંડા પવન સાથે હિમવર્ષા થતા શિમલામાં બરફની ચાદર જોવા મળી. પ્રકૃતિએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. શિમલામાં હિમવર્ષા વચ્ચે ઉમટ્યા પ્રવાસીઓએ બરફના ગોળા બનાવી બરફ વર્ષાનો લીધો આનંદ. હિમવર્ષા, ઠંડા પવન અને માઇનસમાં તાપમાનમાં લોકોએ વિવિધ પર્યટન સ્થળોએ ફરવાની મજા માણી.
હિમાચલ પ્રદેશના મનાલીમાં પણ ઠંડીનું આગમન, પારો ગગડતા પર્વતો પર બરફની ચાદર છવાઈ, માઇનસમાં તાપમાન નોંધાતા રહીશોએ ગરમ વસ્ત્રો પહેરવાની કરી શરૂઆત, બરફ વર્ષાના આહ્લાદક નજારાનો આનંદ માણવા પ્રવાસીઓનો પણ ધસારો વધ્યો. વાવાઝોડાનો ખતરો ટળ્યો, બંગાળની ખાડીમાં સર્જેલા ડીપ ડિપ્રેશનની ગતિ ધીમી પડી, તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગે કરી આગાહી. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનતા તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, કાવેરી ડેલ્ટા વિસ્તારમાં ભારે વરસાદ થતા એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તૈનાત, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન, શાળા કોલેજોમાં રજા જાહેર. તમિલનાડુમાં ડીપ ડિપ્રેશનની અસર વર્તાઈ, અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર, વેદારણ્યમમાં વરસાદ બાદ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તેવી સ્થિતિ સર્જાઈ. તમિલનાડુના નાગાપટ્ટિનમમાં ભર શિયાળે મેઘાની તોફાની બેટિંગ, ભારે વરસાદથી ખેતરો પાણીથી તરબોળ, ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન નબળું થવાની શક્યતા, જોકે તમિલનાડુના અનેક વિસ્તારોમાં તેજ પવન સાથે દરિયામાં ભારે કરંટ, અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ માટે એલર્ટ. તમિલનાડુના વેદારણ્યમમાં ભારે પવન ફૂંકાયો, ડીપ ડિપ્રેશનના કારણે અનેક વિસ્તારોમાં એલર્ટ, વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણના કારણે મીઠાના પ્રોડક્શન પર અસર વર્તાઈ. તમિલનાડુમાં દરિયામાં ફસાયેલા માછીમારોનું રેસ્ક્યુ, ડીપ ડિપ્રેશન વચ્ચે ફસાયેલા લોકોની મદદે આવ્યા ઇન્ડિયન કોસ્ટગાર્ડ, 6 માછીમારો અને 4 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. નાગાપટ્ટિનમમાં વરસાદે ખેડૂતોને રોવડાવ્યા, ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ડાંગરનો પાક ધોવાયો, ખેડૂતોને ભારે નુકસાન. શ્રીલંકામાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, ભારે પૂર આવતા 8 લોકોના મોત, 2 લાખથી વધુ લોકો પ્રભાવિત, અનેક લોકો ગુમ થયા હોવાના સમાચાર. બંગાળની ખાડી પર સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે શ્રીલંકામાં પૂરનો પ્રકોપ, પૂરના પાણી ભરાઈ જતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, કુદરતના કહેર સામે જનતા લાચાર. ઉત્તર પ્રદેશના સંભલમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે ચુસ્ત બંદોબસ્ત, શાહી જામા મસ્જિદના સર્વે અંગે ભડકેલી હિંસા બાદ સ્થિતિ ગંભીર, હજુ પણ સંભલમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ. દિલ્હીમાં પ્રદૂષણ રોકવા કરાઈ રહ્યા છે પ્રયત્નો, દિલ્હીમાં ગાડી ચલાવનારાઓને હવે ગાડીઓ પર લગાવવું પડશે ખાસ સ્ટીકર, ક્રોમિયમ આધારિત હોલોગ્રામ સ્ટીકર વડે ગાડીઓના એન્જિનની ઓળખ કરવામાં થશે સરળતા. દિલ્હીમાં પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, 2 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે GRAP 4, શાળાઓ માટે નિયમોમાં છૂટ અપાશે, સરકારે ટ્રકોની એન્ટ્રી પર પ્રતિબંધ લાગુ કરવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે ઝડપી પગલાં લેવા આદેશ આપ્યા. કાતિલ ઠંડીમાં તિબેટન માર્કેટ ગરમ, ભાવનગરના તિબેટન માર્કેટમાં જોવા મળી ગજબની વેરાયટીઓ, અવનવી ડિઝાઇનના સ્વેટર, સ્કાર્ફ, મફલર, જેકેટ, હુડી સહિતના ગરમ કપડાનું ધૂમ વેચાણ. ભાવનગરમાં છેલ્લા 50 વર્ષથી ભરાય છે તિબેટન માર્કેટ, 4 મહિના સુધી કરવામાં આવે છે ગરમ કપડાનું વેચાણ, 50 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીના ગરમ કપડાનું થઈ રહ્યું છે ભારે વેચાણ. આણંદ પાલિકાએ અચાનક હાથ ધરી દબાણ હટાવવાની કામગીરી, શહેરના ટાઉન હોલ વિદ્યાનગર રોડ પર કરાઈ કામગીરી, અચાનક થયેલી કામગીરીમાં દબાણો હટાવવામાં પક્ષપાત થતો હોવાનો લારી ધારકોનો આક્ષેપ, લોકોએ પાલિકાના ચીફ ઓફિસરનો કર્યો ઘેરાવ. આણંદ પાલિકાના દબાણ વિભાગના કર્મચારી પર હુમલો, દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કર્મચારી પર અજાણ્યા વ્યક્તિએ કર્યો હતો હુમલો, સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી. પ્રી સ્કૂલ નોંધણીને લઈને ગુજરાત સરકારે નિયમો કડક કર્યા, 3 નિયમોમાં વિસંગતતા હોવાને લઈ પ્રી સ્કૂલ એસોસિએશને વિરોધ નોંધાવ્યો, બીયુ પરમિશન, 15 વર્ષના ભાડા કરાર અને ટ્રસ્ટ બનાવવાના નિર્ણયનો વિરોધ, નિયમોમાં ફેરફાર નહીં તો 90% પ્રી સ્કૂલ બંધ થવાની સ્થિતિ. વડોદરાની MS યુનિવર્સિટીની વધુ એક ગંભીર બેદરકારી, ચીફ ગેસ્ટના સમયના અભાવે પદવીદાન સમારોહ ટલ્લે ચડ્યો, હજારો વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત, ચીફ ગેસ્ટ તરીકે કયા મહાનુભાવને આમંત્રિત કરવા માંગે છે તે પણ અસ્પષ્ટ. જૂનમાં પરિણામો જાહેર થયા છતાં હજુ નથી યોજાયો પદવીદાન સમારોહ. અમદાવાદમાં ટ્રાફિક પોલીસના કોમ્બિંગ બાદ આરટીઓમાં લોકોની લાંબી કતાર જોવા મળી, ટ્રાફિક નિયમોનું ભંગ કરવા બદલ 5 દિવસમાં 50 લાખનો દંડ વસૂલાયો, 5 દિવસ દરમિયાન 1500 જેટલા લોકોએ મેમો ભર્યા.